નમસ્કાર મિત્રો, હું છું વિજય ઠક્કર. ડાર્ક હોર્સ એકેડમીમાં આપનું સ્વાગત છે. આજે આપણે મનોવિજ્ઞાન સાયકોલોજી વિષય પર અભ્યાસ કરવાના છીએ. તમે કોન્સ્ટેબલની પરીક્ષા આપો છો, પીએસઆઈની પરીક્ષા આપો છો, ટેટની એક્ઝામ આપો છો. આ બધામાં કોઈની કોઈ જગ્યાએ આ ભાગ રોકાયેલો છે, એના માર્ક્સ છે. અત્યારે આપણે જે વિષય પર અને જે બાબતને ફોકસ કરીએ છીએ એ છે કોન્સ્ટેબલની એક્ઝામ અને પીએસઆઈની પરીક્ષા. હવે એમાં વિદ્યાર્થીઓ એવા હોય છે કે મોટે ભાગે એ લોકોને આ વિષય સાથે જરાય પરિચય હોતો નથી. કદાચ કોઈ વિદ્યાર્થી 11-12માં આર્ટ્સ વિષય રાખ્યો હોય અને મનોવિજ્ઞાન વિષય ભણ્યા હોય તો એવું બને કે એ લોકો આ વિષયથી પરિચિત હોય. એમાં થાય છે કેવું કે પરીક્ષા આપનાર વિદ્યાર્થી એવું વિચારી લે છે કે મનોવિજ્ઞાનના બહુ ઓછા માર્ક્સ છે, 3-4 માર્ક 5 માર્કમાં પૂછાય, એને કારણે કેટલું બધું વાંચવું. તો આ વિડિયો અને આવા થોડાક બીજા વિડિયો તમે જોશો તો આખા વિષયમાંથી થોડીક જ મહેનત કરવાથી, થોડુંક સાંભળવાથી, થોડુંક જોવાથી તમે એ વિષયના પૂરેપૂરા ગુણ મેળવી શકશો. હવે આ મનોવિજ્ઞાન છે એ છે શું? એના માટે તમારા માટે એક નવો શબ્દ છે અહીંયા, ફિલોસોફી, તત્વજ્ઞાન. આ ફિલોસોફી શબ્દને એટલા માટે મૂકેલો છે કે અમુક વર્ષો પહેલા, 16મી સદી પહેલા મનોવિજ્ઞાન જેવો કોઈ શબ્દ, સાયકોલોજી જેવો કોઈ શબ્દ અસ્તિત્વમાં નહોતો. ફિલોસોફીના તત્વજ્ઞાનના એક ભાગ તરીકે મનોવિજ્ઞાન હતું. હવે તમને એમ થાય કે તો પહેલા સર એ તો સમજાવો કે ફિલોસોફી શું છે. ફિલોસોફી માટે એવું કહેવાય છે કે એની પહેલા જ્યારે ફિલોસોફી પણ નહોતું ત્યારની વાત કરું છું. આ બે ભાગ છે. એક ભાગ છે એ ધર્મ સત્તાએ લીધેલો હતો. આપણા લોકો ઉપર ધર્મનો બહુ ભારે પ્રભાવ હતો. અને બીજો એક ભાગ છે એ વિજ્ઞાને લીધો છે. આ ધર્મ અને વિજ્ઞાન એ બે વચ્ચે આ વચ્ચેનો જે ભાગ છે થોડો ઘણો આપણે એને જોડી રાખીએ તો જેને કહેવાય નો મેન્સ લેન્ડ, નધણી હતું ક્ષેત્ર. બર્નાર્ડ રસેલ માટે શબ્દ વાપર્યો છે. એણે કહ્યું કે ધર્મ એ જે વસ્તુ ન સ્વીકારે અને ધક્કો મારે વિજ્ઞાન તરફ કે વિજ્ઞાન સાબિત કરશે, વિજ્ઞાનને ધક્કો મારે ધર્મ સાબિત કરશે, એવું જે બાબત વચ્ચે આવે એ વચ્ચેનો જે ભાગ છે એ છે ફિલોસોફી. અને ફિલોસોફી છે એમાં ફિલોસોફીમાં જે વચ્ચેનો ભાગ છે એનાથી થોડોક એક ભાગ જુદો પડ્યો જેને આપણે શું કહીશું, મનોવિજ્ઞાન. તો આપણને અત્યારે તત્વજ્ઞાન પરથી મનોવિજ્ઞાનમાં કેમ જવાનું છે એની વાત તમને કહેવાનો છું. આ સાયકોલોજી શબ્દ આપણી પાસે આવ્યો તત્વજ્ઞાનના એક ભાગ તરીકે. આ સાયકોલોજી શબ્દ છે એ બે ગ્રીક શબ્દો પરથી બનેલા છે. કયા તમે જોઈ લો અહીંયા. તો સાયકે અને લોગોસ. હવે જો પરીક્ષામાં આપણને એ પણ મળે કે આ સાયકોલોજી શબ્દનો સૌથી પહેલો પ્રયોગ કોણે કર્યો. આ સ્લાઇડ જ્યારે પૂરી થશે ત્યારે તમને કેટલા આમાંથી પ્રશ્નો પૂછાય એ પણ હું કહીશ અને કયા પ્રકારના પ્રશ્નો પૂછાય એ પણ કહીશ. અને તમારા માટે આ સારું છે કે તમે એ સ્લાઇડનો સ્ક્રીનશોટ પાડી લેશો તો તમે બુક તરીકે એનો ઉપયોગ કરી શકશો, કારણ કે અંદર બધી ડિટેલ મેં મૂકેલી છે. હવે જો સાયકે અને લોગોસ આ બંને શબ્દો કયા છે તો કે ગ્રીક છે. હવે એનો શું અર્થ થાય? તો સાયકે એટલે સોલ, માઇન્ડ, સેલ્ફ અને લોગોસ એટલે સ્ટડી. આનો શું અર્થ કરીશું આપણે? તો અહીં શબ્દ છે આત્મા, મન, ચેતના, સ્વ અને સ્ટડીનો અર્થ છે અભ્યાસ. સૌથી પહેલા મનોવિજ્ઞાન માટે શબ્દ વપરાયો તો આત્માનું વિજ્ઞાન, આત્માનો અભ્યાસ. એવી રીતે અહીંયા સૌથી પહેલા સાયકોલોજી શબ્દ આવ્યો. તમને એમ પૂછે કે સાયકોલોજી શબ્દ શેમાંથી છૂટો પડેલો છે તો તમારે શબ્દ વાપરવાનો છે તત્વજ્ઞાનમાંથી. તમને એમ પૂછે કે સાયકોલોજી શબ્દ છે એનો સૌથી પહેલો પ્રયોગ, શબ્દનો પ્રયોગ કોણે કર્યો? તમારે જવાબ આપવાનો છે રુડોલ્ફ. રુડોલ્ફ કોણ હતા?
તો રુડોલ્ફ હતા એ જર્મનના ફિલોસોફર હતા. રુડોલ્ફ એ કેવા મનોવૈજ્ઞાનિક હતા? તો રુડોલ્ફ છે એ જર્મનના શરીરશાસ્ત્રી વર્તનવાદી મનોવૈજ્ઞાનિક હતા. અહીંયા સાયકોલોજી શબ્દ કયા શબ્દનો બનેલો છે એની પણ વાત થઈ ગઈ. તો અહીં આપણી પાસે આના આધાર પર જે શબ્દ મળે, જે વ્યાખ્યા મળી એવી છે કે આ મનોવિજ્ઞાનનો ગ્રીક ભાષામાં આત્માનો, મનનો, સ્વનો, ચેતનાનો અભ્યાસ કરતું શાસ્ત્ર એવો અર્થ થાય. પરીક્ષામાં આપણને એમ પૂછે કે મનોવિજ્ઞાનનો સૌથી પહેલો અર્થ શું થયો અને એમાં લખ્યું હોય મનનું વિજ્ઞાન, તો આપણે હંમેશા જો વાંચ્યું ન હોય અથવા તો આવા કોઈ વિડિયો ન જોયા હોય તો તમે શું લખશો? મનનું વિજ્ઞાન. પણ ત્યાં જ આપણો જવાબ ખોટો પડી જાય. તો મનોવિજ્ઞાન શબ્દ મનોવિજ્ઞાન છે, પણ એનો જવાબ છે એ છે સૌથી પહેલો ખ્યાલ આપણને મળ્યો એનું નામ છે આત્માનું વિજ્ઞાન. તો અહીં આપણી પાસે કેટલા પ્રશ્નો મળે છે આપણને? જો પહેલો પ્રશ્ન આપણને મળે છે અહીંયા કે સાયકોલોજી શબ્દની શરૂઆત કોણે કરી, કોણે આ શબ્દ આપ્યો? તો નામ હશે રુડોલ્ફ. કયા વર્ષે? 1590. કોણ હતા? જર્મન ફિલોસોફર, જર્મન શરીરશાસ્ત્રી મનોવૈજ્ઞાનિક. ફિલોસોફી શબ્દ, સાયકોલોજી શબ્દ શેના આધારે શેનો બનેલો છે? તો શબ્દ છે સાયકે અને લોગોસ. આ સાયકે અને લોગોસ અથવા સાયકોલોજી શબ્દ છે એ કઈ ભાષાનો છે? તો આપણી પાસે જવાબ છે ગ્રીક ભાષાનો છે. શું અર્થ થાય? તો સાયકેનો અર્થ થાય એવું પૂછી શકે આપણને કે સાયકોલોજી શબ્દ બે ભાષાનો બનેલો છે, બે શબ્દોનો બનેલો છે, એમાં સાયકેનો શું અર્થ કરીશું? તો એના જવાબમાં તમારે આવે સોલ, માઇન્ડ, સેલ્ફ. ઘણીવાર એવું પણ પ્રશ્ન પૂછે કે સાયકોલોજી શબ્દ બે ગ્રીક શબ્દોનો બનેલો છે, એમાંથી સાયકે શબ્દનો નીચેનામાંથી કયો અર્થ નથી? એમાં તમને આપ્યું હોય સોલ, માઇન્ડ, સેલ્ફ અને ચોથો કોઈ શબ્દ આપેલો હોય સાયન્સ કે વગેરે બીજું કંઈ, માઇન્ડ લખેલું હોય, આઈ લખેલું હોય, ઈગો લખેલું હોય, તો આ ત્રણ શબ્દો છે એ એનો અર્થ છે. એ સિવાય ચોથો હોય તો તમે એને નકારી શકો, તમે એને દૂર કરી શકો, જુદો પાડી શકો. એક પ્રશ્ન આપણને એવો પણ મળે કે આનો અર્થ શું થાય, જેની હમણાં વાત કરી, અને સામાન્ય અર્થ શું થાય એવો પ્રશ્ન પૂછે તો પણ આપણને સમજાય. અને આ પ્રશ્નની પહેલા વાત મેં કરી કે પ્રશ્ન પૂછે કે સાયકોલોજી મનોવિજ્ઞાન વિષય મૂળ કયા વિષયમાંથી ઉદ્ભવેલો છે, છૂટો પડેલો છે, અસ્તિત્વમાં આવ્યો છે, વિકાસ પામ્યો છે? તો આવા કોઈ શબ્દો મૂકીને તમને પૂછે તો તમારે જવાબ લખવાનો છે કે સાયકોલોજી છે એ તત્વજ્ઞાનનો અથવા તો ફિલોસોફીનો ભાગ છે. ફિલોસોફરમાંથી અવતરણ પામ્યો છે, ઉતરી આવ્યો છે, વિકાસ પામ્યો છે, એવું કંઈ પણ તમે આમાંથી મૂકી શકો. મને લાગે છે કે આ પ્રાથમિક પરિચય છે એ તમને કોઈને કોઈ ક્ષેત્રમાં કોઈ રીતે પરીક્ષામાં કામમાં લાગવાનો છે. આ વાત તો હતી જ, ગઈ સ્લાઇડમાં હતી એ જ કે મનોવિજ્ઞાનનો મૂળ અર્થ છે સોલ, માઇન્ડ, સેલ્ફ સ્ટડી, આત્મા, મન, સ્વ, ચેતના, અભ્યાસ. હવે અહીં છે સૌપ્રથમ સાદો અર્થ શું નીકળ્યો? અહીં સૌપ્રથમ સાદો અર્થ નીકળ્યો છે 16મી સદીમાં એ મનોવિજ્ઞાન એ આત્માનું વિજ્ઞાન છે. અહીં મેં લખ્યું છે પ્રથમ સાદો અર્થ નીકળ્યો મનોવિજ્ઞાન મનનું વિજ્ઞાન છે. એ તમને ભરમાવવા માટે લખ્યું છે. અહીં પ્રથમ સાદો અર્થ મનોવિજ્ઞાન મનનું વિજ્ઞાન છે એવું નીકળ્યો નથી. પ્રથમ અર્થ પૂછાય તો તમારે શું લખવાનું છે? આત્માનું વિજ્ઞાન. પછી એનો વિકાસ થયો ધીરે ધીરે. એ વિકાસ કેવી રીતે થયો એની વાત કરીએ છીએ. પછી શું આવ્યું? ચેતનાનું વિજ્ઞાન. હવે તમે વિચારો કે આત્માનું વિજ્ઞાન કેમ ન રહ્યું, ટકી રહ્યું? તો જ્યારે શરૂઆત થઈ, ડેકાર્તે કહ્યું, પેથોલોજીએ કહ્યું, ત્યારે બધાએ કહ્યું તો ખરું, માન્યું તો ખરું આત્માનું વિજ્ઞાન. પણ કોઈ પાછા પ્રશ્ન પૂછ્યા હશે કે આત્મા એટલે શું? હું શેને આત્મા કહીશ?
મારે આત્માનું વિજ્ઞાન સમજવું હોય તો હું કઈ બાબતનું વિજ્ઞાન સમજું તો એને આત્માનું વિજ્ઞાન કહેવાય. આત્મા એ કેવો શબ્દ છે જેને ઓળખી શકાય છે, જોઈ શકાય છે. ગીતમાં અને ભજનમાં બરાબર છે આત્માને ઓળખ્યા વિના રે, પણ અહીંયા આપણે એનું સંશોધન કરવું હોય, આપણે એને બરાબર અવલોકન કરવું હોય, મૂલ્યાંકન કરવું હોય, ત્યારે આત્મા છે એને પછી આપણે અવ્યાખ્યાયિત પદ તરીકે મૂકી દઈએ છીએ. તો જે વસ્તુને તમે જોઈ ન શકો, અવલોકિત ન કરી શકો, એના માટે આ બરાબર રહ્યું નહીં. એટલે ફરી નવા અર્થની શોધ થઈ, નવા લોકો એના તરફ આગળ કામ કરતા થયા અને પછીનો અર્થ આવ્યો છે ચેતનાનું વિજ્ઞાન. જેમ આત્મા શબ્દ છે એવો ચેતના છે. આપણે આત્મા કરતા ચેતનાને ઓળખવાનું કામ પ્રમાણમાં થોડુંક સહેલું છે, પણ તોય ચેતનાનો સંપૂર્ણ ખ્યાલ આપણે કોઈને આપી શકીએ નહીં. આપણે એવું ન કહી શકીએ કે આ વ્યક્તિ છે એની ચેતના આ વ્યક્તિની ચેતના કરતા આટલા ટકા વધારે છે, અથવા તો આવી ચેતના હોય તો માણસ સારો કહેવાય, આવી ચેતના હોય તો માણસ ખરાબ કહેવાય, એવું કહી ન શકીએ. તો એ ખ્યાલ પણ બહુ લાંબો ચાલ્યો નહીં, જેને આપણે તો જ્હોન ડ્યુએ થોડું વિજ્ઞાન આગળ ચાલ્યું અને છેલ્લે એટલે અત્યારે 21મી સદીમાં અને છેલ્લા ઘણા વર્ષોથી એ ચાલે છે, એને કહેવાય છે મનોવિજ્ઞાન. એ વર્તનનું વિજ્ઞાન છે. કેમ વર્તન શબ્દ વધારે પ્રચલિત થયો, અત્યારે બધા લોકો એને માને છે? કારણ કે વર્તન છે, હું કોઈનો આત્મા ઓળખી શકતો નથી, હું કોઈનું મન જોઈ શકતો નથી, હું કોઈની ચેતનાને જોઈ શકતો નથી અથવા તો અવલોકી શકતો નથી, પણ મારે કોઈને ઓબ્ઝર્વ કરવો હોય, એના વચ્ચે તફાવત ઊભો કરવો હોય તો વર્તન છે એ સૌથી શ્રેષ્ઠ માધ્યમ છે. આપણે લોકોમાં જે વ્યક્તિગત ભિન્નતાઓ જોઈએ છીએ, બાળકોમાં, વડીલોમાં, શિક્ષકોમાં, તમે જ અત્યારે પરીક્ષાની તૈયારી કરો છો તો તમે તમારી સાથે વાંચતા 4-5 મિત્રો હશે તો બધાને વાંચવાની રીતો જુદી જુદી હશે. કોઈ મોટેથી વાંચતું હશે, કોઈ બેસીને વાંચતું હશે, કોઈ ઊભા ઊભા વાંચતું હશે, કોઈને ટેકો જમણો હાથ દેવાની હશે, કોઈને ડાબો હાથ ટેકો દેવાની હશે, કોઈને કંઈ નાસ્તો કરતા કરતા વાંચવાનું ગમતું હશે, કોઈને મ્યુઝિક ચાલુ રાખે તો વાંચવાનું ગમે. તો આ બધા જ વર્તનો છે અને બધા વર્તનોમાં વૈયક્તિક તફાવતો છે, ભિન્નતાઓ છે. હવે એના આધાર પર મારે બી સાબિત કરવું થઈ શકે. ધારો કે હું 100 સફળ લોકોને જોઉં કે તમારી વાંચન શૈલી કેવી છે અને 100 સફળ લોકો એમ કે હું મોટેથી વાંચતા હતા, તો હું એવું સાબિત કરી શકું કે વર્તનની દ્રષ્ટિએ જે વ્યક્તિ મોટેથી વાંચે છે એ સફળ થઈ શકે છે. એના બદલે તો એમ કે હું શુદ્ધ આત્માથી વાંચતો હતો તો શુદ્ધ આત્મા આપણે માપી શકીએ નહીં. તો જ્યારે બધા જ લોકો, બધા જ મનોવૈજ્ઞાનિકો જે વિષય પર એકમત થયા એને આપણે વર્તનનું વિજ્ઞાન કહીએ છીએ. તો આપણી પાસે જે રીતે ગતિ થઈ છે મનોવિજ્ઞાનના વિકાસની, એ આ પ્રકારે થઈ છે. આ વર્તનના વિજ્ઞાન પર કોણે વાત કરી આપણને? તો કે વોટસન. એનું નામ છે જે.બી. વોટસન. અને વોટસન છે એ એક બહુ જ ભયંકર વાક્યથી જાણીતા થયા. આમ તો વોટસન છે એને આપણે કહીએ છીએ વર્તનવાદી મનોવૈજ્ઞાનિક, જેના વિશે આપણે થોડીક વાત પછી કરવાના છે. આ વોટસન છે એનું એક જ વાક્ય વારંવાર પરીક્ષાઓમાં પૂછાયું છે, ટેટ-ટાટની પરીક્ષાઓમાં તો બહુ પૂછાયું છે અને એકદમ ધરખમ વાક્ય છે. જગતમાં મનોવિજ્ઞાનના પરિબળમાં સૌથી વધારે જો કોઈ વાક્ય બોલાયું હોય લોકોના મુખે, અથવા તો ફ્રોઈડ પછી સૌથી વધારે કોઈ ચર્ચિત માણસ હોય તો એ છે વોટસન. એણે કહ્યું કે તમે મને 20 નવજાત શિશુઓ આપો, તાજા જન્મેલા બાળકો આપો, અને હું કહું તેવું તમે વાતાવરણ આપો, તો હું તેને તમે કહો તેવા ડાકુ, લૂંટારા, ચોર કે પછી ડોક્ટર, વકીલ, એન્જિનિયર બનાવી શકું. હવે તમે જુઓ કે એવું કહે છે કે જો વાતાવરણ પૂરું પાડવામાં આવે, જો પ્રોપર તાલીમ આપવામાં આવે, એના વર્તન પર ફોકસ કરવામાં આવે તો માણસને જે બનાવવા હોય તે બનાવી શકાય છે.
અમુક લોકો એનો વિરોધ પણ કર્યો, પણ એની વાત અત્યારે આપણે નથી કરતા. કારણ કે કોઈ એવું પણ ટીકા કરી વર્તનવાદની કે તમે માણસને લાકડું માનો છો કે તમે અમારા ત્યાં લાકડું આપી જાઓ અને તમે કહો તેવું ફર્નિચર બનાવી આપો. પણ એ ટીકા કરતા વોટસન છે એ ટીકાઓને આંબીને વધુ પ્રચલિત થયો છે. તો આ એનો વિકાસક્રમ છે. તો અહીંયા આપણે ચાર પ્રશ્નો છે. એ ચાર પ્રશ્નો તમને આવી રીતે કોઈ ને કોઈ રીતે પૂછી શકાય છે. અથવા તો સૌથી પહેલા કયો આવ્યો, છેલ્લે શું આવ્યું, શેના પર બધા એકમત થયા, એ પ્રકારના પ્રશ્નો આમાં આપણને પૂછી શકે છે. ઘણીવાર આપણને વિકાસક્રમ પણ પૂછી શકે, તો એ વખતે તમે આ મૂકી શકો. હવે છે સામાન્ય તમને એના ચહેરાથી પરિચિત હોય તો તમને એ નામ વધારે જલ્દી યાદ રહે એટલા માટે ચારે ચાર લોકોના પરિચય મૂક્યા છે. આ જેમણે રુડોલ્ફ, જેણે મનોવિજ્ઞાન શબ્દનો સૌથી પહેલો પ્રયોગ કર્યો, ફ્રેન્ચ, ડેકાર્ટ, જ્હોન ડ્યુઈ અને છેલ્લે છે આપણા જાણીતા જેપી વોટસન. આ ચાર લોકો તમને પરિચય માટે છે. આમ સીધું પરીક્ષામાં આકૃતિ પૂછાવાની હોય, તમારે ઓળખવાના હોય એવું કંઈ થવાનું નથી, એની ચિંતા તમે ન કરો. હવે આપણે એની થોડી વ્યાખ્યાઓ જોઈ લઈએ. વ્યાખ્યાઓમાં જો કે સ્કિનર, બીએફ સ્કિનર, એમણે કહ્યું કે મનોવિજ્ઞાન છે એ વર્તન અને અનુભવનું વિજ્ઞાન છે. તમારે બહુ બધી વ્યાખ્યાઓ યાદ નથી રાખવાની, પણ થોડી ચાર પાંચ વ્યાખ્યાઓ પરીક્ષામાં સીધી વ્યાખ્યા પૂછાય અને એના રચયિતા અથવા તો એના શોધકનું નામ પૂછાય એવું પણ બની શકે. તો એ વખતે તમને આ ચાર પાંચ વ્યાખ્યાઓ યાદ હોય અને તમે યાદ ન રાખો તો વાંધો નથી, ઓળખી કાઢો કે આ સ્કિનરની છે કે આ મોર્ગનની છે, તો કદાચ તમને પરીક્ષામાં આવી રીતે કામમાં લાગી શકે. તો પહેલી વાત, મનોવિજ્ઞાન વર્તન અનુભવનું વિજ્ઞાન છે. બીજું નમ પર્સિનન, આખું નામ છે પર્સિનન, એણે આપ્યું આધુનિક મનોવિજ્ઞાનનો સંબંધ વર્તનની વૈજ્ઞાનિક શોધ સાથે છે. વર્તનની વૈજ્ઞાનિક શોધ. અહીં છે વર્તન અને અનુભવનું વિજ્ઞાન. જો વર્તન અને અનુભવ બંનેમાં શું ફરક છે? કોઈ વ્યક્તિ ગમે તેવું વર્તન કરે એનાથી આપણને શું લેવા દેવા, પણ જ્યારે એ આપણી સાથે અનુભવ સાથે જોડાય છે, આપણા અનુભવ સાથે જોડાય છે, આપણે એને જોઈએ છે ત્યારે આપણો અનુભવ બને છે, બાકી એનું વર્તન છે. તમે જો કે કોઈ માણસ બાથરૂમમાં ગાતો હોય અથવા બાથરૂમમાં નાચતો હોય, બાથરૂમમાં અલગ અલગ પ્રકારના ચહેરાઓ બનાવતો હોય, તો આપણે એને ક્યાંય એવું નથી કહેતા કે આ માણસ ખરાબ છે સારો છે, એટલે આપણને ખબર જ નથી, તો એનું એ વર્તનને આપણે ગણતા નથી. તો અહીં વર્તન અને અનુભવ બંને ભેગું થાય છે ત્યારે જ એનું અવલોકન થઈ શકે છે. નન શું કહે છે કે વર્તનની વૈજ્ઞાનિક શોધ સાથે છે. વર્તનની વૈજ્ઞાનિક શોધ સાથે છે. ક્રો એન્ડ ક્રો, આ બંને અલગ અલગ વ્યક્તિઓ છે, ક્રો અને ક્રો. એણે કહ્યું છે કે મનોવિજ્ઞાન છે એ માનવ ધર્મ, માનવ વર્તન અને માનવ સંબંધોનું અધ્યયન કરે છે. અને ઊંડાણમાં આપણે સમજીશું તો એકાદ કલાક ખાલી વ્યાખ્યાઓમાં જાય એવું છે, પણ આપણે એવું નહીં કરીએ. તમારે તો ખાલી તમારી જે પરીક્ષાઓ આપવાની છે એમાં ખાલી તમને આ માનવ વર્તન અને માનવ સંબંધો તો ક્રો એન્ડ ક્રો, વર્તનની વૈજ્ઞાનિક શોધ તો નન, વર્તનના અનુભવ તો સ્કિનર. આટલું થોડું મુખ્ય યાદ રાખવાનું છે. મેકડોગલ એણે કહ્યું કે પ્રાણીઓના વર્તનનું વિજ્ઞાન. અહીં એણે શું કર્યું? પ્રાણીઓમાં બધા ગણી લીધા. પ્રાણીઓમાં આપણે જેને વ્યક્તિ કહીએ છીએ તે પણ, અને વત્તા આપણે પ્રાણીઓ કહીએ છીએ તે પણ. એટલે તમને ખબર છે કે આપણા મનોવિજ્ઞાનમાં પ્રાણીઓ ઉપર પણ ખૂબ પ્રયોગો થયા છે. કબૂતર પર થયા, બિલાડી ઉપર થયા, ચિંપાંજી વાંદરા ઉપર થયા, કૂતરા ઉપર થયા, ઉંદર પર થયા. એટલે અને અચ્છા મેકડોગલ છે ને એને સહજ વૃત્તિનો ખ્યાલ આપ્યો, જેની વાત આપણે ફરી પાછા મેકડોગલમાં આવશે ત્યારે ભણીશું. તો મેકડોગલ છે ને એ પછી પ્રાણીશાસ્ત્ર સાથે જોડાયેલો, એટલે એને કોઈ જે માણસ જેવો માનતો હોય એની વ્યાખ્યા આપે
તો એણે શું કર્યું કે પ્રાણીઓ જુદા ના પાડ્યા, પણ પ્રાણીઓમાં વ્યક્તિ અને પ્રાણીઓ બધાને ભેગા લઈ લીધા અને એણે કહ્યું કે તમામ પ્રકારના પ્રાણીઓનું વર્તનનું વિજ્ઞાન. આપણા માટે પણ એવું કહે છે કે વ્યક્તિ સામાજિક પ્રાણી છે. સીટી મોર્ગન આપણે સરસ વ્યાખ્યા છે, પણ મેં કોઈ કરતા થોડીક જ જુદી છે. એને શું કહ્યું કે મનોવિજ્ઞાન એ મનુષ્ય જુદું પાડ્યું અને પ્રાણીઓના વર્તનનું વિજ્ઞાન છે. પહેલા આપણે રચી હશે તો આમને બંને ભેગા કરી દીધા. પહેલા આપણે રચી હશે તો આને જુદું પાડ્યું. એ સિવાય વ્યાખ્યામાં કશો તફાવત નથી. અને વોટસન એણે એવું કહ્યું કે વર્તનનું શુદ્ધ વિજ્ઞાન છે. અહીં તમે જો અવલોકન કરશો તો તમને સમજાશે કે અહીં વર્તન શબ્દ આવે છે, અહીં વર્તન શબ્દ આવે છે, અહીં વર્તન શબ્દ આવે છે, અહીં વર્તન શબ્દ છે, અહીંયા વર્તન છે, અહીંયા વર્તન છે. અર્થ એવો થયો કે મનોવિજ્ઞાનની જેટલી પણ વ્યાખ્યાઓ બની છે એ બધી વ્યાખ્યાઓમાં વર્તન શબ્દ અથવા વર્તનના વિજ્ઞાન વિશે એકમત સધાયો છે. એટલે તમને પરીક્ષામાં પૂછાય કે મનોવિજ્ઞાન એ કેવું વિજ્ઞાન છે, તો તમારે તમારો પણ એક જવાબ એકમત જવાબ હોય, એને કહેવાય વર્તનનું વિજ્ઞાન. બરાબર છે? મનોવિજ્ઞાનના વિકાસની વાત કરીએ છીએ. હવે મનોવિજ્ઞાનનો વિકાસ કેવી રીતે થયો તો આપણે એ સમજવું પડે કે જો આપણે મનોવિજ્ઞાનને વિજ્ઞાન કહેતા હોય તો એને વિજ્ઞાન તરીકે પોતાની સાબિતી આપવી પડે. હવે વિજ્ઞાનમાં શું હોય તો વિજ્ઞાનમાં હોય પ્રક્રિયા હોય, વિજ્ઞાનમાં પરિણામ હોય, વિજ્ઞાનમાં સાબિતી હોય, વિજ્ઞાનમાં તથ્યો હોય, વિજ્ઞાનમાં તર્ક હોય, વિજ્ઞાનમાં મૂલ્યાંકન હોય. તો આ બધી જ વસ્તુ મનોવિજ્ઞાનમાં હોય તો જ એની પાછળ વિજ્ઞાન શબ્દ લગાવી શકાય અને તો જ વિજ્ઞાન શબ્દ શોભે. હવે જો અહીંયા શું થયું છે તો એના એ તરફ મનોવૈજ્ઞાનિકોએ પણ વિચાર્યું હશે અને એમણે એ પ્રક્રિયામાં આગળ વધ્યા અને આખું એક સરસ મજાની મનોવિજ્ઞાનને વિજ્ઞાનનું રૂપ અપાય અને ગર્વ થાય એવું કામ વિલ્હેમ વુન્ટે કર્યું. અહીં આપણે આખી સ્લાઇડને એક સાથે મૂકી દીધી મેં, જેને આપણે ઊંધી રીતે જોવાની છે. અમે જ્યારે ભણતા કોલેજમાં ત્યારે કુમાર પ્રકાશન ત્યારે પણ આવે છે. આ કુમાર પ્રકાશનમાં પહેલા પાના ઉપર એવું લખેલું આવતું કે તમને જે વસ્તુ યાદ ન રહે એ તમે ઊંધેથી વાંચો તો તમારા મનમાં એવું અંકિત થઈ જશે કે તમને યાદ રહી જશે. હવે જો પહેલું છે પ્રથમ મનોવૈજ્ઞાનિક પ્રયોગશાળા સ્થાપવામાં આવી. ક્યારે સ્થાપવામાં આવી? 1879. તમને આ વર્ષ યાદ ન રહે તો યાદ રાખવાનું કે ગાંધીજી ક્યારે જન્મ્યા હતા? યાદ કરો, 1869 બીજી ઓક્ટોબર. તો એના 10 વર્ષ પછી આ પહેલી જગતની પહેલી પૃથ્વી પરની પહેલી વૈજ્ઞાનિક પ્રયોગશાળાની શરૂઆત થઈ. એને ક્યાં સ્થાપી? તો કે જર્મનીમાં. કયા દેશમાં સ્થાપી એવો પ્રશ્ન હોય? જર્મનીમાં. જર્મનીમાં ક્યાં સ્થાપવામાં આવી? તો સબ જવાબ છે લીપ્ઝિગ શહેરમાં. ક્યારે? 1879. ક્યાં? જર્મનીમાં. જર્મનીમાં કયા સ્થળે, કયા શહેરમાં? લીપ્ઝિગ શહેરમાં. જેણે સ્થાપી એનું નામ શું હતું? વિલ્હેમ વુન્ટ. વિલ્હેમ વુન્ટ કોણ હતા? તો કે મનોવૈજ્ઞાનિક. કેવા મનોવૈજ્ઞાનિક? જર્મનીના શરીરશાસ્ત્રી મનોવૈજ્ઞાનિક. અને અહીંયા એનો સરસ મજાનો આપણને ફોટો મૂકેલો છે. તો આપણે આ બધી વિગત આખી યાદ રાખવાની છે. અને વિલ્હેમ વુન્ટ છે એની શું ઓળખ ઊભી થઈ? કોઈ માણસ આવું પરાક્રમ કરે તો એને લોકો કેવી દ્રષ્ટિએ જુએ છે? સમજો, પરીક્ષામાં આપણને પૂછાય મનોવિજ્ઞાનના પિતા કોણ છે? હું કોઈ આટલી જ વાત સાંભળી હોય અને પછી એ આ વિડિયો જોવાનું ચૂકી અને પરીક્ષા પર સીધા જતા રહે તો ચોક્કસપણે એ
એ જવાબ લખે વિલ્હેમ વુન્ડ અને ઘરે રાજી થઈ જાય. પણ મનોવિજ્ઞાનના પિતા વિલ્હેમ વુન્ડ નથી, કારણ કે વિલ્હેમ વુન્ડે પ્રયોગશાળા સ્થાપી એ પહેલા પણ મનોવિજ્ઞાનના ક્ષેત્રમાં બહુ બધું કામ થઈ ચૂક્યું છે જે સિગમન્ડ ફ્રોઈડે કર્યું છે. તો વિલ્હેમ વુન્ડને શું મળ્યું? પદ તો મળ્યું છે. શું પદ મળ્યું હશે? તો વિલ્હેમ વુન્ડને પદ મળ્યું જેનું નામ છે આધુનિક મનોવિજ્ઞાનના પિતા. તમે એને પ્રાયોગિક મનોવિજ્ઞાનના પિતા પણ કહી શકો, કારણ કે એને પ્રયોગ શરૂ કર્યા છે. પ્રાયોગિક મનોવિજ્ઞાનના પિતા. તો આવા પ્રકારનો શબ્દ તો વિલ્હેમ વુન્ડને ઉપાધિ મળી, પદવી મળી. કેવી પદવી મળી? આધુનિક મનોવિજ્ઞાનના પિતા. આ એવી સ્લાઇડ છે કે તેમાંથી તમને આ પ્રકારના પ્રશ્નો વારંવાર પૂછાય છે અને તમારે બહુ ઊંડાણમાં નથી જવાનું હોતું, ત્યારે આ પ્રકારના પ્રશ્નો પરીક્ષક પૂછીને છૂટી જતા હોય છે, જેથી કરીને બાળકનું સામાન્ય, તમારા બધા પરીક્ષકોનું સામાન્ય મન ચેક થઈ શકે કે તમે આ વિષયને કેવી રીતે જોયો છો. તો અહીંયા આપણને પહેલો પ્રશ્ન શું હોય? ક્યારે સ્થપાઈ? ક્યાં સ્થપાઈ? કયા શહેરમાં સ્થપાઈ? વિલ્હેમ વુન્ડ છે કેવા મનોવૈજ્ઞાનિક હતા? એમનું નામ શું? પ્રથમ મનોવૈજ્ઞાનિક પ્રયોગશાળા ક્યાં સ્થાપવામાં આવી? અને આ જે પ્રયોગશાળા સ્થાપી ત્યાં એવું કોઈ બોર્ડ નહીં હોય કે મનોવૈજ્ઞાનિક પ્રથમ પ્રયોગશાળા. તો એ પ્રયોગશાળા સ્થાપી એનું નામ શું હતું? થોડો અંદરનો પ્રશ્ન છે, પણ કદાચ પરીક્ષામાં તમને લોકોને ક્યાં જુદા તારવવા માટે પરીક્ષક આવો પ્રશ્ન પૂછી શકે તો એનું નામ છે ઇન્સ્ટિટ્યૂટ ઓફ એક્સપેરિમેન્ટલ સાયકોલોજી. તો આ એની પ્રયોગશાળાનું નામ છે. પરીક્ષામાં તમે જે અલગ અલગ પ્રકારનું મટીરીયલ વાંચો છો એમાં આવી માહિતી તમને લગભગ ક્યાંય જોવા નહીં મળે કે જેમાં તમને આ વસ્તુ જણાવી હોય. હવે જુઓ, એના આધાર પર એક તો આપણને પહેલું આગળની સ્લાઇડનું જ છે કે વિશ્વમાં પ્રથમ મનોવિજ્ઞાનની પ્રયોગશાળા જર્મનીમાં લીપ્ઝિગ શહેરમાં 1879માં વિલ્હેમ વુન્ડે સ્થાપી. જે અગાઉની સ્લાઇડમાંથી આપણે સીધું ઉતારી લીધું છે, એટલે આપણે અંદર છાપેલું જ આવ્યું છે. હવે નજીકના પ્રશ્નો કયા હતા? કઈ માહિતી આપણને નજીકની છે? તો જો બીજું, ભારતમાં, આ વિશ્વમાં છે, અહીં યાદ રાખો, આ શું છે? વિશ્વમાં. અહીં શું છે? ભારતમાં. ભારતમાં પ્રથમ મનોવૈજ્ઞાનિક પ્રયોગશાળા ક્યાં સ્થપાઈ? પરીક્ષામાં ઘણીવાર આપણે વાંચ્યા વગર લખ્યું હોય આગળ ભારત અને ઓપ્શનમાં આપ્યું વિલ્હેમ વુન્ડ, તો આપણે વિલ્હેમ વુન્ડને લખી નાખીએ. આવી ઉતાવળ નહીં કરવાની. અહીં ભારતનો શબ્દ હોય ત્યારે જવાબ છે કોલકાતા યુનિવર્સિટીમાં. ક્યાં પૂછાય તો લખવાનું કોલકાતા યુનિવર્સિટીમાં. ક્યારે પૂછાય તો લખવાનું 1905. અને નામ પૂછે તો બાજેન્દ્રનાથ સિંહ. આ શબ્દ યાદ રાખવાનો. વિશ્વમાં પૂછાય વિલ્હેમ વુન્ડ, ભારતમાં પૂછાય બાજેન્દ્રનાથ પાલ. ગુજરાતમાં પૂછે તો ગુજરાતનું પેપર છે, તો ગુજરાતમાં પૂછવામાં આવે તો ગુજરાતમાં સૌપ્રથમ શિક્ષણ અને મનોવિજ્ઞાન વિભાગ શરૂ થયો. પ્રયોગશાળા શરૂ થઈ, ડિપાર્ટમેન્ટ શરૂ થયો. ક્યાં શરૂ થયું? તો કે વડોદરામાં સયાજીરાવ યુનિવર્સિટીમાં 1935. તો આ ત્રણ બાબતો છે વિશ્વમાં, ભારતમાં અને ગુજરાતમાં. એની સાથે આપણે આ પણ જોઈ લઈએ, હમણાં જેની વાત થઈ કે આધુનિક મનોવિજ્ઞાનના પિતા કોણ છે? આધુનિક, તો વિલ્હેમ આધુનિક મનોવિજ્ઞાનના પિતા, જેની હમણાં જ આપણે વાત કરી. શું નામ છે? રુડોલ્ફ. અહીંયા થોડુંક લખવામાં ભૂલ થઈ છે. અહીંયા આપણે લખવાનું છે વિલ્હેમ વુન્ડ. રુડોલ્ફનો ઉપયોગ આપણે ક્યારે કર્યો? સાયકોલોજી શબ્દ જેને પહેલી વાર આપ્યો તે યાદ રાખજો એને, અને આ ભૂલને કારણે સોરી.
હવે જો બીજો એક શબ્દ છે અમેરિકન મનોવિજ્ઞાનના પિતા કોણ છે? અમેરિકન મનોવિજ્ઞાન, તો એનું નામ છે વિલિયમ જેમ્સ. તમને એમ થાય કે અમેરિકાના બધા જુદા પિતા હોય, તો પરીક્ષામાં આવા પ્રકારનું ઝીણું બધા પૂછી શકતા હોય છે. કેમ? તો કે એને અમેરિકાની હાર્વર્ડ યુનિવર્સિટીમાં મનોવિજ્ઞાનની પ્રયોગશાળાનો વિભાગ શરૂ કર્યો હતો. આ બંને સાથે ચાલતું હતું, અને જ્યારે સાથે ચાલતું હોય ત્યારે પિતાઓ વહેંચાઈ જાય, પ્રદેશ વાઇઝ પિતા થઈ જાય. તો એક સમયે અમુક વિભાગમાં મનોવિજ્ઞાનના પિતા તરીકે રુડોલ્ફનો ઉપયોગ થયો, વિલિયમ વુન્ટનો ઉપયોગ થયો, ત્યારે એ જગ્યાએ વિલિયમ જેમ્સનો ઉપયોગ થયો. પણ આ બંનેમાંથી એકય મનોવિજ્ઞાનના પિતા નથી. તો મનોવિજ્ઞાનના પિતા કોણ છે? તો કે મનોવિજ્ઞાનના પિતા છે સિગમન્ડ ફ્રોઈડ. પોતાના જીવનના 50 વર્ષો એણે લોકોના અભ્યાસમાં કાઢ્યા. માનવ વર્તનોને ઓળખવામાં પોતાના જીવનના 50 વર્ષો કાઢ્યા સિગમન્ડ ફ્રોઈડ. અને એકદમ માણસને સ્વપ્નમાં શું આવે છે એના આધારે માણસ કેવો હશે એ પણ એણે જોયું. આખું સ્વપ્ન વિશ્લેષણ વાદ આપી દીધો. લોકો આવે કે મને આવા સ્વપ્ન આવે છે, તો એ શું હશે અને ક્યાં પહોંચી શકશે, એક પ્રકારનું સાયકોલોજીકલ ભવિષ્યવેત્તા તૈયાર થયા. તો બહુ બધા પ્રયોગો એમણે કર્યા છે. તમારે બધા જ મનોવૈજ્ઞાનિકોના બદલામાં માત્ર ને માત્ર સામે એક જ નામ મૂકવું હોય તો આપણે સિગમન્ડ ફ્રોઈડ મૂકી શકીએ. તો મનોવિજ્ઞાનના પિતા કે તો આપણે સિગમન્ડ ફ્રોઈડનું નામ આપવાનું છે. અને આધુનિક મનોવિજ્ઞાનના કે તો વિલિયમ વુન્ટ, અમેરિકન મનોવિજ્ઞાનના પિતા કે તો વિલિયમ જેમ્સ. આ ત્રણ નામ આપણે આપણી રીતે યાદ રાખવાના છે. અહીં આપણને આ સ્લાઇડમાંથી આપણને 5 પ્રશ્નો મળી શકે છે. આ પ્રશ્ન અગાઉની સ્લાઇડમાં ગયો છે. ભારતમાં પૂછે કોલકાતા યુનિવર્સિટી 1905 બાજેન્દ્રનાથ સીલ. ગુજરાતમાં પૂછે વડોદરામાં સયાજીરાવ ગાયકવાડ યુનિવર્સિટી. આધુનિક મનોવિજ્ઞાનના પિતા વિલિયમ વુન્ટ, અમેરિકન મનોવિજ્ઞાનના જેમ્સ, અને મનોવિજ્ઞાનના પિતા છે એ છે સિગમન્ડ ફ્રોઈડ. હવે આપણે મનોવિજ્ઞાનની શાખાઓ જોઈએ છે. આમ સીધી રીતે તમને આ સ્લાઇડ શાખાઓની સ્લાઇડ છે એ સીધી કામમાં ના લાગે, કારણ કે અહીં સ્લાઇડમાં બતાવી છે સિવાયની પણ ઘણી શાખાઓ છે. એટલે આ શાખાઓ પૂછે ને પછી આમાંની કઈ નથી એવો પ્રશ્ન નહીં પૂછે. પણ શું પૂછાય એમાં? તો આમાંથી કોઈ સામાન્ય આપણને પૂછી શકે કે ધારો કે આ પહેલી શાખા છે સામાન્ય મનોવિજ્ઞાન. તો તમને એવું પૂછી શકે કે વ્યક્તિઓના સામાન્ય વ્યવહાર ને અભ્યાસ કરવા માટે મનોવિજ્ઞાનની કઈ શાખા કાર્ય કરે છે. ધારો કે કરિયાણાની દુકાન હોય અને ત્યાં ગ્રાહકો તરફે કેમેરો મૂકી દેવામાં આવે અને આજે કરિયાણાની દુકાનમાં 200 ગ્રાહક આવ્યા અને 200 ગ્રાહકનો અભ્યાસ મારે કરવો છે. તો મારે એ શું ધંધો કરે છે, કેટલું કમાય છે, કેટલી આવક છે બધું વિચારવાનું નથી. મારે તો ખાલી ગ્રાહક તરીકે કેવું વર્તન કરે છે, કેવા પ્રશ્નો પૂછે છે એ જ અભ્યાસ કરવાનો છે. તો જ્યારે મારે કોઈ વ્યક્તિઓનો ઉપરછલ્લો અભ્યાસ કરવો છે ત્યારે એના માટે શબ્દ વપરાય છે અથવા તો એના માટે જે શાખા કામ કરે છે એને કહેવાય સામાન્ય મનોવિજ્ઞાન. બીજું છે બાળ મનોવિજ્ઞાન. બાળકોની હરકતો, બાળકની અધ્યયન શૈલી, કેવી રીતે વાંચે છે, કેવી રીતે લખે છે, કેમ રડે છે, કયા આપણે 2-3 જણ સાથે હાથ લાંબો કરીએ છીએ તો એકની જોડે બાળક જાય છે, એકની જોડે નથી જતો. એવું કેમ હશે? એવું ક્યારે વિચાર્યું છે આપણે? એવું મનોવૈજ્ઞાનિકો વિચારે છે કે એને ઘણીવાર કોઈ દાઢીવાળો માણસ દેખાય એની સાથે ના પણ જાય, ઘણું બાળક દાઢીવાળા પાસે જલ્દી જાય. આપણને એમ થાય કે આ બહુ કેમ કરતા હશે બાળકો, પણ બાળકના મનમાં પણ કંઈક જૂની છાપ પડેલી છે. ધારો કે એના પપ્પા છે એ દાઢી રાખતા હશે તો એને દાઢીવાળા માણસથી બીક નથી લાગતી, એ બાળક દાઢીવાળા લોકો સાથે જલ્દી જતું રહે છે. પણ બીજો એક બાળક હોય એના પપ્પા દાઢી ન રાખતા તો એ દાઢીવાળાથી દૂર જાય છે. તો એવા બાળકોના અભ્યાસ કરવાનું જે કામ જે શાખા કરે છે એને કહેવાય ચાઇલ્ડ સાયકોલોજી. ત્રીજો એક શાખા છે શારીરિક મનોવિજ્ઞાન.
આપણા શારીરિક વર્તન, આપણે ભૂખ્યા હોય ત્યારે કેવું વર્તન કરીએ છીએ, માણસને જ્યારે જાતીય આવેગ આવે ત્યારે કેવું વર્તન કરે છે, તરસ લાગે ત્યારે કેવું વર્તન કરે છે, થાક્યા હોય ત્યારે કેવું વર્તન કરે છે, ઊંઘ આવે ત્યારે કેવું વર્તન કરે છે, આ બધી જ શૈલીઓ જેમાં એ તમને પરીક્ષામાં એવું પૂછી શકે કે માણસને જ્યારે ભૂખ લાગે છે ત્યારે આક્રમક બને છે, તો એ કઈ શાખા એનો અભ્યાસ કરતા હશે? તો એની અભ્યાસની શાખા શારીરિક મનોવિજ્ઞાન છે, જેને આપણે વર્તનવાદી મનોવિજ્ઞાન પણ કહીએ છીએ, પ્રાણી મનોવિજ્ઞાન. તમે જો બધા જ પ્રયોગો આપણે માણસ પર કરી શકતા નથી, જોખમ છે. એટલે ઘણી બધી વાર મનોવૈજ્ઞાનિકો પ્રાણી ઉપર પ્રયોગો કરે છે અને એના આધારે એ ચેક કરે છે કે ભાઈ માણસ, કારણ કે એટલો બધો વખત જો માણસને રાખવામાં આવે અને માણસ બુદ્ધિશાળી પ્રાણી છે, નેચરલ વર્તન નથી કરતો. મને ખબર પડે કે મને કોઈ જોવે છે એટલે હું ડાબે ડમરો થઈ જાઉં છું, પણ પ્રાણી એવું નથી કરી શકતું. પાળેલા કૂતરાઓ કરે છે, એટલે પાળેલા કૂતરાઓને આપણે નથી લેતા પ્રયોગમાં. તો જે પ્રાણી સહજ વર્તન કરે છે એવા પ્રાણી ઉપર પ્રયોગ કરીને પણ અમુક અવલોકનો, અમુક તારણો મનોવૈજ્ઞાનિકો તારવતા હોય છે, એને કહેવાય પ્રાણી મનોવિજ્ઞાન. પાંચમી એક શાખા છે સામાજિક વિજ્ઞાન, સંબંધો. આપણે અત્યારે કહીએ છીએ માણસના સંબંધો સ્વાર્થના થઈ ગયા છે, લોભના થઈ ગયા છે. કેવી રીતે ખબર પડી આપણને? તો આપણે આપણી નજીકમાં આવેલા 10 વ્યક્તિઓને અવલોકન કરીએ અને 10 વ્યક્તિઓની ખબર પડે ત્યારે આપણે તારણ પર આવીએ છીએ કે માણસના વર્તનો સ્વાર્થના થઈ ગયા છે. તો મનોવૈજ્ઞાનિકો પણ આવા પ્રકારના સામાજિક વર્તનો કરે છે. માણસ કેમ લગ્નમાં આટલો ખર્ચો કરે છે? માણસ કેમ બર્થડે પાર્ટી ઉજવતા આટલા લોકોને બોલાવે છે? ઘણા લોકોને કેમ બર્થડે પાર્ટીમાં 2 લોકોથી ચલાવે છે અને ઘણા લોકોને 1200 માણસો હોય તો ઓછા પડે છે? શું અંદર કામ કરી રહ્યું છે? તો એ બધી જ વસ્તુઓ, સામાજિક સંબંધો, વર્તનો, જેને આપણે લગ્ન વિચ્છેદ કહીએ છીએ, સમય જાય છે એમ છૂટાછેડાનું પ્રમાણ વધતું જાય છે, તો એ કઈ શાખા અભ્યાસ કરતી હશે? તો એ સામાજિક મનોવિજ્ઞાન શાખા છે. તમે જુઓ કે લગ્ન થયા પછી ભણવાની રીતભાત, લગ્ન થયા પહેલા બાળક ભણે છે એની રીતભાત જુદી જુદી છે. તો એ બાળક આ અભ્યાસ કરે છે. એક છે ઇન્ડસ્ટ્રીયલ સાયકોલોજી, ઔદ્યોગિક મનોવિજ્ઞાન. તમે કોઈ ઇન્ડસ્ટ્રીમાં જ્યારે કામ કરો છો અથવા તો ત્યાં ત્યારે તમારા મનમાં જુદા પ્રકારનું એક વર્તન ઊભું થાય છે. તમને એ વાતનો અનુભવ નહીં હોય અથવા ન હોય, સ્વાભાવિક છે, પણ તમારી નજીકમાં કોઈ કોર્પોરેટ ભાગમાં કામ કરતું હોય તો કોર્પોરેટમાં માણસ જુદા પ્રકારનું વર્તન કરે છે. તો અહીંયા યંત્રોનો અવાજ, જીઆઈડીસીની દુર્ગંધ અને સુગંધ, એની અસરો, એના ઉપર કામના ભારણને કારણે થતી અસરો, આ અલગ અલગ પ્રકારના વર્તનની અસરો અભ્યાસ કરવા માટે જે મનોવિજ્ઞાન કામ કરે છે એને આપણે આધુનિક મનોવિજ્ઞાન, ઔદ્યોગિક મનોવિજ્ઞાન કહીએ છીએ. અહીં છે અસામાન્ય મનોવિજ્ઞાન, એબનોર્મલ સાયકોલોજી. આપણી આજુબાજુમાં ઘણા લોકો અસામાન્ય વર્તન કરતા હોય, તો આવા અસામાન્ય વર્તન કરવાવાળા લોકો માટે જે મનોવિજ્ઞાનની શાખા કામ કરે છે એને કહેવાય અસામાન્ય મનોવિજ્ઞાન. ઘણા લોકો ચિંતા જ કર્યા કરે, મને આવું થાય છે, બધા લોકો મારી જ વાત કર્યા કરે છે, એ લોકો મને કોઈ ગામમાં અમસ્તુ લાકડી લઈને નીકળે તો આપણને એવું થાય કે આ મને જ મારવા આવે છે. તો આવા પ્રકારના જે વિચારોવાળી વ્યક્તિ હોય, શંકાશીલ હોય, અલગ આખો દિવસ વિચાર કરતી હોય, એકલી રહેતી હોય, જે સામાન્ય બધા લોકો જે વર્તન કરે એના જુદું કરે, અથવા બધા જ્યારે હસવું જોઈએ હસવાની વાત ન હસે, આવા પ્રકારના જુદા વર્તન કરવાવાળા લોકો છે, એના માટે જે મનોવિજ્ઞાન અભ્યાસ કરે છે એને કહેવાય અસામાન્ય મનોવિજ્ઞાન. શૈક્ષણિક મનોવિજ્ઞાન. તમને ખબર છે કે આપણા પીરિયડનો ટાઈમ 40 મિનિટનો રાખવામાં આવે છે, આપણને 3-4 પીરિયડ રિસેસ આપવામાં આવે છે, સવારમાં પ્રાર્થના કરવામાં આવે છે, શિક્ષક તમારા વર્ગમાં ભણાવવા આવે ત્યારે શરૂઆતમાં થોડી સાઈડમાં બીજી વાત કરે છે અને પછી ભણાવવાનું શરૂ કરે છે. તો બધી જ બાબતો છે એ આપણા શૈક્ષણિક મનોવિજ્ઞાનનો ભાગ છે. શૈક્ષણિક મનોવિજ્ઞાન એ મોટે ભાગે ટેટ-ટાટની પરીક્ષા હોય ત્યારે આખો ભાગ એ શૈક્ષણિક મનોવિજ્ઞાનનો લેવાતો હોય છે.
તમે અત્યારે જે ભણવાના છો એમાં પણ ઘણો ભાગ શૈક્ષણિક મનોવિજ્ઞાનનો રોકાયેલો છે. એ પછી સલાહ મનોવિજ્ઞાન. માણસ જ્યારે સલાહ આપે છે અથવા આપણે જ્યારે સલાહ લઈએ છીએ ત્યારે શું વિચારીએ છીએ, અથવા તો કઈ વ્યક્તિને કેવા પ્રકારની સલાહ અપાય, સલાહ આપ્યા પછી એ કરે કે ન કરે એના ઉપર આપણે ફોકસ કરવું કે ન કરવું. ઘણા લોકોને દુઃખ થાય કે તમારી સલાહ લીધી પણ કામ તો કર્યું નહીં. તો સલાહ મનોવિજ્ઞાનનો શબ્દ જ મુખ્ય એ છે કે તમારું કામ સામેની વ્યક્તિ સલાહ આપવા લેવા આવી છે, સલાહ આપવાનું છે. એ પ્રમાણે કરે કે ન કરે એ જોવાનું નથી. એના ઉપર જે કામ કરે છે એ સલાહ મનોવિજ્ઞાન છે. તો આવી રીતે આપણે અલગ અલગ વિજ્ઞાન પર કામ કરીએ છીએ અને આ એની શાખાઓ છે. આ સિવાય પણ શાખાઓ છે. એક તમારા માટે એટલે કોન્સ્ટેબલ માટે એક શાખા છે જે તમને સીધી લાગુ પડે, એને કહેવાય ક્રાઇમ સાયકોલોજી, ગુનાહિત મનોવિજ્ઞાન. કે માણસ જ્યારે કોઈ ગુનો કરે છે ત્યારે તમને ખબર છે કે આપણે ટીવીમાં જોતા હોઈએ છીએ કે પોલીસ એની પાસે બેસે, વાતોચીતો કરે કે ત્યાં ગુનો કેમ કરે. ક્રાઇમ પેટ્રોલ જોતા હોઈએ અને એક વ્યક્તિ છે એ ઘણી બધી વખત લેડીઝના કપડાં ચોરી લઈ આવે છે, પોતાના રૂમમાં ભરી રાખે છે અને કહેતા હોય કે મને એની સુગંધ ગમે છે, અથવા તો અલગ અલગ પ્રકારના આવા વર્તનો, જુદા પ્રકારના વર્તનો. તો અહીંયા બે વસ્તુ ભેગી છે. અસામાન્ય મનોવિજ્ઞાન તો છે જ, પણ અસામાન્ય મનોવિજ્ઞાનમાં જ્યારે ગુનો ભળી જાય ત્યારે એ ક્રાઇમ સાયકોલોજી બની જાય છે. તો માણસનું વર્તન એટલું બધું અસહજ બની જાય કે એ સમાજ માન્ય વ્યવહાર કરવાને બદલે સમાજ અમાન્ય વ્યવહાર કરવા માંડે. ત્યારે આ પ્રકારની ઘટનાઓ આપણી સામે આવતી હોય છે. આ અલગ અલગ ઘટનાઓ માટે અલગ અલગ શાખાઓ કામ કરે છે, જેને આપણે મનોવિજ્ઞાનની શાખાઓ કહીએ છીએ. હવે આપણે સમજીએ કે મનોવિજ્ઞાન કોઈ વસ્તુનું અવલોકન કરવું હોય, કોઈ વસ્તુને શોધવી હોય, કોઈ પરિણામ પર જવું હોય તો કઈ પદ્ધતિઓનો ઉપયોગ કરે છે. તો એના અલગ અલગ પદ્ધતિઓ છે. પહેલી પદ્ધતિ છે જેનું નામ છે સ્વાભાવિક અવલોકન. આ બધી બાબતો એવી છે કે તમને પરીક્ષામાં કોઈ પ્રશ્નનું નિર્માણ થયું હોય, એનો જવાબ આવતો હોય સ્વાભાવિક અવલોકન. કેવો પ્રશ્ન હોય? તો બે વ્યક્તિ છે, એમાંની એક વ્યક્તિ છે એ બીજી વ્યક્તિને દાદાગીરીથી નાસ્તો, બે બાળકો હોય, એક બાળક છે એ દાદાગીરી કરીને કે બાકીના લોકોને સમજાવીને બીજા બાળકના ડબ્બામાંથી બધો જ નાસ્તો ખાઈ જાય છે. હવે એના માટે ટીચરે શું કરવું પડે? તો તમારે કરવું હોય તમે શું કરો? તો એને કે મનોવિજ્ઞાનમાં લેબમાં લઈ જવા નથી ઉચકીને. એને બદલે તમે એ બાળક સહજ વર્તન કરવાનું છે. તો તમે આજે એને એવી કોઈ બારીમાંથી જોયા કરો કે જેમાંથી એને દેખાય એક ટીચર ઊભા છે, તો એ બાળક જે વર્તન કરશે એ તમને દેખાવાનું છે. તો એને કહેવાય સ્વાભાવિક અવલોકન અથવા તો કહેવાય સહજ અવલોકન. આપણા ઘરે આપણા મિત્રો આવે ત્યારે આપણા મમ્મી પપ્પા જે અવલોકન કરે છે, અથવા આપણા ઘરે બહેન હોય કે ભાઈ હોય એ અવલોકન કરે છે. પપ્પા તો કહી દે છે કે આ મિત્ર તારો બરાબર નથી લાગતો. પપ્પા કરતા મમ્મી જલ્દી કહે છે કે આની બહુ ભાઈબંધી કરવા જેવી નથી. તો આ શબ્દ જે વપરાય છે એમાં જો કોઈ તથ્ય હોય, કોઈ લોજિક હોય, તો એ ચોક્કસપણે મમ્મીએ કરેલું સ્વાભાવિક અવલોકન છે. તો સ્વાભાવિક અવલોકનની પણ ચોક્કસ અંદરના નિયમો છે, પણ ધારો કે નિયમો ન સમજીએ તો પણ આ એક મનોવિજ્ઞાનની સૌથી પ્રાઇમરી મેથડ છે કે જો સ્વાભાવિક અવલોકનથી આપણને જવાબ મળી જતો હોય તો ઊંડા ઉતરવાની જરૂર રહેતી નથી. બીજી એક પદ્ધતિ છે, એને કહેવાય પ્રાયોગિક પદ્ધતિ. પ્રયોગ પદ્ધતિ પણ કહેવાય, પ્રાયોગિક પદ્ધતિ પણ કહેવાય. જેમ કે આપણે કોઈને પ્રોત્સાહન આપીએ તો એ માણસ વધુ કામ કરે છે. હવે કામ સારી વાત છે, પણ પ્રયોગ કેવી રીતે કરાય? તો પ્રયોગ સ્કિનરે કબૂતર પર કરી જોયો કે ભાઈ કબૂતર છે એ
ચાંચ મારીને દાણા પ્રોપર જગ્યાએ ચાંચ મારે અને દાણા નીકળે તો એ પ્રોત્સાહન થાય, સ્વાભાવિક પ્રોત્સાહનની વાત અંદર આવી ગઈ છે, પ્રેરણા જેને આપણે કહીએ છીએ. તો જ્યારે કોઈ વસ્તુ એકની એક વાત વારંવાર પ્રયોગ કરીને સાબિત કરવામાં આવે અને એના આધારે આપણે કોઈ ચોક્કસ નિર્ણયને તારવી શકીએ તો એને કહેવાય પ્રાયોગિક પદ્ધતિ. તમે દવા માટે એવું કહેવાય છે કે એના માટે શબ્દ વપરાય છે પ્લેસેબો ઇફેક્ટ, જેને અત્યારે બહુ લાંબી વાત નથી કરવી પરીક્ષાના માહોલમાં, પણ એક વ્યક્તિને ખાલી એકદમ સાદી ગોળી આપવામાં આવે છે, સાદી ગોળી. તમને આશ્ચર્ય થશે કે અમેરિકામાં એવા પ્રયોગો થયા છે કે લોકોને ઘૂંટણનું ઓપરેશન કરાવવાનું હોય, એ જાય પેલા થોડું ચેકાચેકી કરે, થોડું ટિંચર લગાવે, દુખાડે, ઓપરેશન ન કરે અને છતાંય માણસને એવું દેખાડવામાં આવે કે તમારો ઘૂંટણ બદલી નાખ્યો છે અને પછી ઊભો કરવામાં આવે તો એ માણસ લાકડીના ટેકા વગર ચાલવા માંડે. ઘણા લોકોને એવું મનમાં વહેમ હોય છે કે મને આ દર્દ છે, પણ સારા સાયકોલોજિસ્ટ છે એ દર્દને એમાંથી કાઢી નાખે છે. તો એ વખતે જે પ્રક્રિયા કરવામાં આવે છે બધી પ્રાયોગિક પદ્ધતિઓ છે. ત્રીજી પદ્ધતિ છે જેને કહેવાય મનોચિકિત્સા પદ્ધતિ, જેમાં હમણાં જે વાત કરી એ જ બધી વસ્તુઓ ફરી લાગુ પડે છે. કોઈ માણસ એમ છે કે મને ચિંતા થયા કરે છે તો ચિંતા કેવી રીતે દૂર કરવાની. કોઈ માણસ એમ કે મને આ બધું દબાણ, ધારો કે અત્યારે રશિયા અને યુક્રેનનું યુદ્ધ ચાલતું હોય તો એ ઘણા લોકોને સ્ટ્રેસ રહે, ત્રીજું વિશ્વ યુદ્ધ થશે તો શું કરશું, મારું શું થશે. હવે એ વસ્તુ અત્યારે ચિંતા કરવાની જરૂર નથી, પણ એમ છતાં ચિંતા રહેતી હોય તો એના માટે ચિંતા દૂર કરવા માટે જે અલગ અલગ પ્રકારની ટેકનિકનો યુઝ થાય એ ક્લિનિકલ સાયકોલોજી એને કહેવાય, ક્લિનિકલ મેથડ કહેવાય. અહીં છે ચોથી છે ભેદ સીમા પદ્ધતિ, ડિફરન્શિયલ મેથડ. આપણે જ્યારે કોઈ વસ્તુને માપવી હોય ત્યારે શું કરીએ છીએ તો કે બીજી વ્યક્તિના આધાર પર એ વસ્તુ માપવામાં આવે છે. તો એવે સમયે આપણે આ પદ્ધતિનો ઉપયોગ કરતા હોઈએ છીએ કે કઈ બે વસ્તુ સરખી છે, કઈ બે વસ્તુ જુદી છે, આ વર્તન બરાબર કહેવાય, આ વર્તન બરાબર ન કહેવાય, આના કરતા ચડિયાતું છે, આના કરતા નીચું છે, ઊંચું છે, વધુ છે, ઓછું છે. તો કોઈ બે વ્યક્તિ કે બે વસ્તુ કે બે વર્તનને સરખાવવામાં આવે ત્યારે એને આ પદ્ધતિનો ઉપયોગ કર્યો એવું કહેવાય છે. એક સરસ પદ્ધતિ છે એને કહેવાય વ્યક્તિ અભ્યાસ પદ્ધતિ, કેસ સ્ટડી. હવે તો કંપનીઓ અને અલગ અલગ પ્રકારના લોકો પણ આ પ્રકારનું કામ કરે છે. જેટલી પણ આત્મકથાઓ લખાય છે એ બધી જ આત્મકથાઓ એક પ્રકારની કેસ સ્ટડી છે. અને સફળ થનારા લોકો છે એ શું કરે છે તો કે સફળ થવા ઈચ્છતા લોકો, જે લોકો સફળ થઈ ચૂક્યા છે એ લોકોની આત્મકથાઓ વાંચે છે. એ જે આત્મકથા વાંચે છે ત્યારે કોઈએ કરેલી કેસ સ્ટડી છે. કોઈ એક વ્યક્તિ, કોઈ એક વસ્તુ, કોઈ એક વ્યવહાર, કોઈ એક વર્તન પર ઊંડાણપૂર્વકનો અભ્યાસ લાંબા ગાળા સુધી કરવો એને કહેવાય કેસ સ્ટડી. એક જ વસ્તુ ઉપર ફોકસ કર્યા કરવાનું, તો એ છે કેસ સ્ટડી. પછી છે આંતરનિરીક્ષણ પદ્ધતિ. આપણે ઘણીવાર આપણને એવું કોઈ કહેતો હોય તમે તમારી જાતે વિચારો આ વર્તન તમારું બરાબર કહેવાય. જ્યારે આપણે કોઈ વર્તન કર્યું, આપણે બારી પરથી કૂદકો માર્યો હોય સ્કૂલમાં અને ટીચર આપણને જ્યારે એમ કહે છે કે બેટા તું મને કહે કે તે આ વર્તન બરાબર કર્યું કહેવાય. જો બરાબર કર્યું કહેવાય તો આપણે સ્કૂલના બધા બાળકોને એવું શીખવીએ કે બધા લોકો બારીમાંથી કૂદકો મારે. તમને તરત થશે કે ના મેં વર્તન કર્યું, મને મજા આવી એ સાચું, પણ એને સમાજના બધા લોકો માટે અમલીકરણ બનાવાય એવું નથી. કોઈ એક વ્યક્તિ તેલમાં હાથ બોળે છે તો બધા નથી કહેતા તમે બોળો. તો જ્યારે આપણે અંદરથી વિચારીએ છીએ કે પેલી વ્યક્તિ તેલમાં હાથ બોળ્યો છે તો ભલે બોળ્યો, મારે બોળવાનું નથી, અથવા તો જ્યારે ટીચર આપણને કહે છે કે બરાબર કર્યું, ત્યારે આપણે મનમાં જે વિચારીએ છીએ અને આપણા મનને આપણે સાબિત કરીએ છીએ, મનાવીએ છીએ કે આ વર્તન મેં કર્યું બરાબર નથી, મેં જ ભૂલ કરી, મેં જ એને સુધાર્યું. એ પ્રકારની એક સરસ ટેકનિક છે, એને કહેવાય આંતરનિરીક્ષણ પદ્ધતિ.
એક સીધી સાદી ચીલાચાલુ પદ્ધતિ છે, પણ અત્યારે સમય પ્રમાણે એની બહુ ડિમાન્ડ છે. એ પદ્ધતિ સર્વે મેથડ. તમે આમ પણ સર્વે લખી શકો, બંને સાચું. સર્વે મેથડ છે, સર્વે પદ્ધતિ, એમાં આપણે લોકોના સામાન્ય વ્યવહારો, સામાન્ય ઉપયોગો, સામાન્ય જીવનશૈલીની રીતો, એમને ક્યારે કંટાળો આવે છે, એમને ક્યારે ગમે છે, ગમા અણગમા, વાંચન ટેવો, તો એક મોટા નમૂના પર આપણે કોઈ વસ્તુ લેવી હોય તો એના માટે સર્વે પદ્ધતિ કહેવાય. તમે જુઓ, ચૂંટણી પહેલા કોણ જીતશે એના માટે અલગ અલગ પ્રકારના સર્વે થાય છે. તમે કોને વોટ આપશો, અને તમે એવું સ્પષ્ટ ન કહો કોને વોટ આપશો, પણ તમે જે વાતચીત કરો, તમે જે દલીલ કરો, એના આધારે ન્યૂઝ રિપોર્ટર તમારો વોટ કોને પડશે એવું માપી લે છે, અને એના આધારે એક પોલ તૈયાર કરે છે. અને પોલ લગભગ સાચા હોવાનું કારણ એ છે કે એ સર્વે આધારિત થાય છે, મોટા નમૂનામાં થાય છે. તો સર્વે છે એ જ્યારે મોટા નમૂના ઉપર આપણે લાગુ પાડવો હોય ત્યારે મનોવિજ્ઞાનની આ પદ્ધતિનો ઉપયોગ આપણે કરતા હોઈએ છીએ. અને છેલ્લે એક ટેસ્ટ છે, પદ્ધતિ છે, એને કહેવાય મનોવૈજ્ઞાનિક કસોટી. જ્યારે આપણે રૂબરૂ આ કામ ન કરી શકીએ અને કોઈ ચોક્કસ બાબત અંગેના પ્રતિભાવો લોકો પાસેથી મેળવવા હોય ત્યારે આપણે મનોવૈજ્ઞાનિક કસોટીઓનો ઉપયોગ કરીએ છીએ. જેમ કે ચિંતા માપદંડ, જેમ કે વ્યવસાયિક અભિયોગ્યતા માપદંડ. તમે જે અત્યારે ટેસ્ટ આપો છો, પરીક્ષા આપો છો, એ પણ એક પ્રકારની કસોટી છે. તમને અમુક પ્રશ્નો એવા પૂછવામાં આવે છે કે ગુનેગાર છે, એ ગુનેગાર કોઈ ગુનો કર્યો છે, પણ જ્યારે તમે પકડો છો ત્યારે ધ્રુસકે રડવા માંડે છે અને એવું કંઈક વર્તન કરે છે જેને કારણે તમને જે પ્રશ્ન પૂછે એને તમે શું કરશો, તમે શું નિર્ણય લેશો. તો હવે જ્યારે લાંબા પ્રશ્નો પૂછાય છે તો એ લાંબા પ્રશ્નો છે એ કસોટી પ્રકારના હોય છે, જેમાં તમારે જજમેન્ટ લેવાનું છે, મારે શું કરવાનું. તમને ચોક્કસ પ્રશ્નો આ જ પ્રકારના વિડીયોમાં છેલ્લે તમને એક સાથે ઘણા બધા પ્રશ્નો અમે આપીશું જે તમને સીધા પરીક્ષામાં કામમાં લાગવાના છે. તો જ્યારે કોઈ બાબત અંગે, ધારો કે તમે અત્યારે કોન્સ્ટેબલની પરીક્ષા આપી રહ્યા છો કે પીએસઆઈની પરીક્ષા આપી રહ્યા છો, હવે તમને ખરેખર કોન્સ્ટેબલ થવું ગમે છે, પીએસઆઈ થવું ગમે છે, કે તમને બીજું કંઈ થવું હતું પણ તમે કોન્સ્ટેબલ કે પીએસઆઈની પરીક્ષા આપી રહ્યા છો, એ કેવી રીતે ખબર પડે. તો એના માટે જે ટેસ્ટ વપરાય એને મનોવૈજ્ઞાનિક કસોટી કહેવાય કે ખરેખર તમને કયા વ્યવસાયમાં રુચિ છે. અને આ ટેસ્ટ તો ખરેખર 8મા 9મા કે 7મા ધોરણના બાળકો માટે લેવાય છે. અમેરિકામાં 4થા ધોરણમાં લેવાય છે. 4થા ધોરણમાં ખબર પડી જાય કે આ બાળકને એન્જિનિયર જવું છે, ડોક્ટરમાં આગળ વધવું છે, કે કોઈ ચિત્રકાર બનવાનું છે. તો એ એની વ્યવસાયિક બાબતો કઈ છે એવું કંઈ જાણવું હોય તો એના માટે મનોવૈજ્ઞાનિક કસોટીનો ઉપયોગ થાય છે. તો આ બધી થઈ એની મનોવિજ્ઞાનની અભ્યાસ પદ્ધતિઓ. હવે મનોવિજ્ઞાનના વિવિધ પ્રકારના ભાગો. આ બધી જ માહિતી છે તમારા માટે, આપણે અંદર ઊંડા ઉતરતા નથી. એક વાત બરાબર એક પુસ્તક છે મનોવિજ્ઞાનમાં, પણ એની આપણે વાત કરતા નથી. અહીંયા માત્ર ને માત્ર તમને પરીક્ષામાં જે કામમાં લાગે એવી માહિતી. તો પહેલું છે સંરચનાવાદ. તમને એમ પૂછે સંરચનાવાદના પુરસ્કર્તા કોણ છે? તમારે જવાબ આપવાનો છે વિલ્હેમ બ્રુન્ટ અને ટીચનર. શું થયું? આ લોકોએ સંરચનાવાદમાં શું કામ કર્યું? તો કે 1879 માં જર્મનીના લીપ્ઝિગ શહેરમાં વિશ્વની પ્રથમ મનોવૈજ્ઞાનિક પ્રયોગશાળાની સ્થાપના કરી. તમને પૂછે કે આ મનોવિજ્ઞાનની પ્રયોગશાળા શરૂઆતમાં સ્થાપી વિલ્હેમ બ્રુન્ટે એ કયા પ્રકારના વાદમાં માનતા હતા? શરીરવાદી, પણ એમણે જે પ્રયોગો કર્યા એ બધા કયા કર્યા? સંરચનાવાદી. પછી બીજું છે ક્રિયાવાદ, ફંક્શનલ સાયકોલોજી. એના પુરસ્કર્તા કોણ છે? વિલિયમ જેમ્સ. હમણાં આપણે એમને યાદ કર્યા છે, અમેરિકન મનોવિજ્ઞાનના પિતા. 1898 માં એમણે અમેરિકામાં, જેમ આ જર્મનીમાં કામ થયું એવું અમેરિકામાં લગભગ નજીકના સમયમાં
થોડાક જ વર્ષોના ભેદભાવમાં એ જ શાખામાં પહેલા ટેકનોલોજી એટલી બધી વિકસેલી નહોતી, એક બીજા દેશના છાપાઓ પણ બીજા દેશમાં પહોંચતા નહોતા, ન્યૂઝ ને બધું ટીવી નહોતું. એવા સમયમાં એવું બને કે એક સમયે એક જગ્યાએ જે કામ થયું એ જ સમયે અથવા બીજી જગ્યાએ એ પ્રકારનું કામ થતું હોય, થોડા જુદા સ્વરૂપે. તો આ બંને પહેલા એવી રીતે સાથે સાથે કામ કરનારા લોકો છે. અહીં છે સાહચર્યવાદ. તો સાહચર્યવાદમાં કોણે કામ કર્યું? તો જેને આપણે થોર્નડાઇક કહીએ છીએ, મોર્ગન કહીએ છીએ, પાવલોવ કહીએ છીએ, એબિંગહોસ, આ લોકો સાહચર્યવાદીઓ છે. એણે એ લોકોનો ઉદ્ભવ પણ અમેરિકામાં થયો છે અને રશિયામાં 1903 થી શરૂઆત થયો છે આ વાદનો. આ બધા જે વાદ છે એ તમારા સાયકોલોજીના છે. આવું ફિલોસોફીમાં અને તત્વજ્ઞાનમાં પણ અમુક પ્રકારના વાદ, આદર્શવાદ, વ્યવહારવાદ જોવા મળે છે, પ્રકૃતિવાદ છે, વર્તનવાદ. હવે વર્તનવાદ નામ આવ્યું એટલે તરત જ એક શબ્દ, એક નામ યાદ આવી જવું જોઈએ, જેની હમણાં જ મેં વાત કરી, જેનું નામ હતું જેપી વોટસન. પરીક્ષામાં આ પૂછાવાની સંભાવના વધારે છે કારણ કે આ એક જેપી વોટસનનો વર્તનવાદ છે એ મોટી શોધ છે અને 1912માં અમેરિકાથી ઉદ્ભવ. સમષ્ટિવાદ, ગેસ્ટાલ્ટ થિયરી, આ પણ બહુ અત્યારે જે પરીક્ષાઓમાં અથવા સ્કૂલોમાં ભણીએ છીએ ત્યારે આનો ઉપયોગ થાય છે. જેમ કે આપણે કોઈ માણસ આપણને સામે મળે તો તરત આપણે વિચારવા માંડીએ કે કોના જેવા લાગે છે, કોના જેવું ચાલે છે, કોના જેવું બોલે છે, અને તરત આપણે એને સરખાવવા માંડીએ છીએ કે આ એટલે આ. અને કોઈ પૂછે કોણ હતા તો આપણે કહીએ વિજયભાઈ, હા એ આમના જેવા લાગે. એટલે આપણે તરત જ 3-4 મુદ્દાના આધારે એ વ્યક્તિને સરખાવી દઈએ છીએ. આ 3-4 બાબતો તમે જો, હું એમ લખું અહીંયા આ શું છે તો તમે કહો કે ચોરસ છે. ખરેખર ચોરસ નથી, મેં ટપકા કર્યા છે. હજુ હું અહીં વધારે ટપકા કરીશ તોય ચોરસ બનતું નથી. ચોરસની વ્યાખ્યા નથી, બંધાકૃતિ નથી, પણ તમે કહેશો ચોરસ. તો આવા જે ખ્યાલો છે, આના ઉપર જેણે ઊંડાણપૂર્વક અભ્યાસ કર્યો એ લોકો હતા ગેસ્ટાલ્ટવાદીઓ, જેને વર્ધેમર, કોહલર અને કોપકા એના મુખ્ય પુરસ્કર્તાઓ છે, જેમણે ચિમ્પાન્જી વાંદરાઓ ઉપર બહુ બધા પ્રયોગો કર્યા અને લાકડી ગોઠવવાના પ્રયોગો કર્યા, કેળાની લૂમ લેવાના પ્રયોગો કર્યા, ટેબલ ગોઠવવાના પ્રયોગો કર્યા. તો એની વાત આપણે જ્યારે તમારે બહુ સીધું લાગુ નથી પડતું પણ ક્યારેક વચ્ચે ઉલ્લેખ લઈ લઈશું. આ વાતો એટલા માટે કરું છું, પરીક્ષામાં પૂછે કે વર્ધેમર અને કોહલર અને કોપકાએ શેના ઉપર પ્રયોગ કર્યા તો તમે જવાબ આપી શકો ચિમ્પાન્જી વાંદરા ઉપર. પછી છે મનોવિશ્લેષણવાદ, જેને પણ આપણે હમણાં જ યાદ કર્યા છે. આ પરીક્ષામાં આપણને પૂછાય છે કારણ કે વૈશ્વિક વિષય છે, વૈશ્વિક વિજ્ઞાન છે. મનોવિશ્લેષણવાદ તો સાયકોએનાલિસિસ કોણ હશે? સિગમન્ડ ફ્રોઈડ. આ ફ્રોઈડ છે ને એ મનોવિજ્ઞાનના પિતા છે અને એમણે માણસના નાનામાં નાના વર્તનનો અભ્યાસ કર્યો, એટલે એને કહેવાય મનોવિશ્લેષણવાદ. તમને આશ્ચર્ય થશે કે આપણા અહમના પણ, આપણા ઈગોના પણ ભાગ પાડીને બતાવે અને ઈગો નિરસન કેમ થાય એના માટે પણ કામ કરે. તમે મને માણસ આપો, હું એને 1 મહિનામાં ઈગો વગરનો કરી નાખું. આવા પ્રકારના પ્રયોગો પણ એને કર્યા. તો આ ઉપરાંત યુંગ પણ, જેને વ્યક્તિત્વના ખ્યાલો પણ આપ્યા લોકોએ, એની વાત થઈ. અને આ ફ્રોઈડ છે એના માટે પૂછાય શરૂઆત ક્યારે કરી? 1900માં અને ઓસ્ટ્રેલિયાના વિયેતનામમાં. તો આ આપણા માટે જરૂરી છે. પછી છે હેતુવાદ, વર્મિંગ સાયકોલોજી. આ એવું કહે છે વિલિયમ મેકડુગલ, જેની પણ વાત થઈ આપણે, જેણે આપણને મનોવૃત્તિ વિશે વાત કરી કે વ્યક્તિ છે એ કોઈ પણ કામ હેતુ વગર કરતો નથી. દરેક વાતમાં આપણે એમ કહીએ છીએ કે નિસ્વાર્થ, ઇવન પ્રેમ નિસ્વાર્થ પ્રેમ હોવો જોઈએ, આવી વાતો આપણે કરીએ છીએ અને વાત સત્ય છે, પણ આપણી દ્રષ્ટિ એ વાતને મેકડુગલ માનવા તૈયાર નથી. એ તો એમ કહે છે કે માણસનું દરેક વર્તન હેતુ આધારિત છે અને એના ઉપર જેણે પ્રયોગો કર્યા એ છે હેતુવાદ, વર્મિંગ સાયકોલોજી, પર્પોવિઝમ. હવે જો એની શરૂઆતથી બ્રિટનમાંથી અને છે ગત્યાત્મક મનોવિજ્ઞાન, ડાયનેમિક સાયકોલોજી.
આપણને એવું પણ થાય ઘણીવાર કે ઘણા માણસો એવા હોય કે થોડીક વાર આવું કહે છે, થોડીક વાર આવું કહે છે. અત્યારે એમ કહે છે કે મારે નોકરી નથી કરવી, થોડીક વાર પછી એમ કહે છે કે નોકરી મળે તો કરવી છે. નોકરી મળ્યા પછી કે મારે ધંધો કરવો છે, ધંધો મળ્યા પછી કે મને આ નોકરી મળી હોય તો સારું. તો ઘણીવાર એક જ વ્યક્તિ ઘણી બધી જગ્યાએ ઘણી બધી વાર વિચારમાં પોતાનામાં ભેદ જોવા મળે છે. તો એવા લોકો ઉપર જે સાયકોલોજી કામ કરે છે એને ગત્યાત્મક મનોવિજ્ઞાન કહે છે. એ આપણને આર.એસ. વુડવર્થે આપ્યું અને જેની શરૂઆત થઈ અમેરિકામાંથી. આટલી વિગત છે એ આપણા માટે મનોવિજ્ઞાનની સમજ માટે પૂરતી છે. અને હવે આપણે એક નવા વિભાગ તરફ જવાના છીએ જેને આપણે અનુકૂલન અને માનસિક સ્વાસ્થ્ય કહીએ છીએ. પણ એ હવે આપણે નેક્સ્ટ એપિસોડમાં આ વસ્તુને લઈશું. થેન્ક યુ વેરી મચ.